લોકસભા ચૂંટણી પરિણામ 2024 ભારત ગઠબંધનના તે 10 ચહેરા જેમણે રોક્યો મોદીનો રથ। નમસ્તે મિત્રો, જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। આખરે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે। આ ચૂંટણીમાં ભાજપ ઘણા લોકોથી દૂર રહ્યું છે, પરંતુ એનડીએ 272નો આંકડો પાર કરવામાં સફળ રહી છે। આ ચૂંટણીમાં વિપક્ષી ભારત ગઠબંધનના ઘણા મોટા નેતાઓ હતા, જેઓ પોતાની રાજકીય ડહાપણથી ભાજપને ખૂબ આગળ જતા રોકવામાં સફળ રહ્યા હતા। અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના લોકોને ખાતરી અપાવવામાં સફળ રહ્યા કે તેમની રાજકીય કુશળતા તેમના પિતા મુલાયમ સિંહ યાદવ કરતાં ઓછી નથી। આથી તેણે અન્ય છોકરા સાથે મળીને યુપીમાં મોદીનો રથ રોક્યો હતો। યુપીનો આ બીજો છોકરો રાહુલ ગાંધી હતો, જેમણે છેલ્લી 2 લોકસભા ચૂંટણીમાં નિષ્ફળતા અને 2 વર્ષ પહેલા યોજાયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નબળા દેખાવ હિંમત હારી ન હતી। મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, સીતારામ યેચુરી, જયરામ રમેશ, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને પવન ખેરાએ એવી બસ્તી નાખી કે મોદીના અશ્વમેધ યજ્ઞનો ઘોડો લાખો પછી પણ આગળ ન વધ્યો। પહેલા દક્ષિણથી દૂર ઉત્તર સુધી ભારત જોડો યાત્રા કાઢી અને પછી ઉત્તર પૂર્વમાં મણિપુરથી મુંબઈ સુધી ન્યાય યાત્રા પૂરી કરી। આ બંને હોકરાઓનો જુસ્સો અને હિંમત એટલો અદ્ભુત હતો કે આ વખતે ભાજપ 272ના આંકડાથી ઘણો પાછળ રહી ગયો। આ બે સિવાય મમતા બેનર્જી, લાલુ પ્રસાદ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, સીતારામ યેચુરી, જયરામ રમેશ, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને પવન ખેરાએ એવી બસ્તી નાખી કે મોદીના અશ્વમેધ યજ્ઞનો ઘોડો લાખો પછી પણ આગળ ન વધ્યો। ભાજપની ગેરસમજ દૂર થઈ। અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએ માટે 400 અને ભાજપ માટે 370નો લક્ષ્યાંક પાર કરવાનો કોલ આપ્યો હતો। તેમનો આત્મવિશ્વાસ વિરોધી પક્ષોને હરાવવા માટે પૂરતો હતો, પરંતુ રાહુલ ગાંધીને તેમના પ્રવાસના આધારે વિશ્વાસ હતો કે તેઓ વડાપ્રધાનની આ ગેરસમજને ઉડાવી દેશે। 4 જૂને પણ એવું જ થયું હતું કે જેમ જેમ પરિણામ આવવાનું શરૂ થયું તેમ તે ભાજપની છાવણીમાં નિરાશા ફેલાઈ ગઈ। જો કે ભાજપે 240 બેઠકો મેળવી છે અને તેના જોડાણ એનડીએ ને સરકાર બનાવવા માટે પૂરતી બહુમતી મળી છે। પરંતુ શું ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉની 2 સરકારોની જેમ કોઈ ચિંતા વગર સરકાર ચલાવી શકશે? આ પ્રશ્ન સમગ્ર ભાજપના કુળમાં ઉઠી। લોકસભામાં તેમના એજન્ડા મુજબ ઠરાવો પસાર કરાવ્યા તે ભવિષ્યમાં તેમને મુશ્કેલીમાં મૂકશે। છોકરાઓએ વડીલોને હરાવ્યા। લોકો રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને રાજકારણમાં બાળકો માનતા રહ્યા, પરંતુ આ 2 હોકરાઓએ તેમના નિશ્ચય, સમર્પણ અને આત્મવિશ્વાસથી વિખરાયેલા વિપક્ષના કુળમાં પ્રાણ ફૂંક્યા। સપાટી પર આ દરેક જણ જુએ છે, પરંતુ આગળ કરીને રાજકીય ચાણક્ય મોદી પર પણ લગામ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જે છેલ્લા 10 વર્ષથી તેમના હિન્દુત્વથી કંટાળેલા હતા। એમાં કોઈ શંકા નથી કે તેમણે તેમના હિન્દુત્વ મંત્રનો ઉપયોગ સૌપ્રથમ ગુજરાતના રાજકારણમાં કર્યો હતો, જ્યારે તેઓ ત્યાંના મુખ્યમંત્રી હતા। આ પ્રયોગ સફળ રહ્યો અને તેઓ સતત 3 ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી વિરોધીઓને હરાવ્યા। 2014ની લોકસભા ચૂંટણી પહેલા જ્યારે ભાજપે તેમને પોતાનો પોસ્ટર બોય બનાવ્યો હતો,
ત્યારે તેઓ હિન્દુત્વના આધારે સત્તામાં આવ્યા હતા. તમારો આભાર.